નરેન્દ્ર મોદી તો એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરની જેમ એક્સિડેન્ટલ ચીફ મિનિસ્ટર એ હતા. જી ભૂકંપ થયો એમાં કેશુભાઈની સરકાર ગઈ ને કોકને બેસાડવા હતા. એ તો નરેન્દ્ર મોદી એક મહાણમાં હતા, પત્રકારને અગ્નિદાહ આપતા હતા. અટલ બિહારીજીએ ફોન કર્યો, નરેન્દ્ર ક્યાં છો? તેણે કીધું મહાણમાં. એ કે તું લગભગ ન્યા જ હોઈશ. તાત્કાલિક ગુજરાત જા, ગાંધીનગર જા, પછી હું કરવું એ. જી. ટૂંકમાં એ આવ્યા જી ત્યારે હું અહીંયા સંદેશમાં નોકરી કરું તો હું એ કવરેજ કરવા ગયો કે નરેન્દ્ર મોદી આજે શપથ લેવાના છે. જી બે અમારા સિનિયર મોસ્ટ બિપિનભાઈ શાહ અને જયસુખભાઈ શાહ, આ બે, પછી પ્રશાંત દયાળ જે અત્યારે વિદ્યમાન છે, જી પ્રશાંત દયાળ નવજીવન અને હા, અને હરેન પંડ્યા ત્યારે તેઓ શ્રી પણ વિદ્યમાન હતા. જી અમે 4-5 જણા એક જગ્યાએ બેઠા. હરેન પંડ્યા અને પ્રશાંત દયાળને બિલકુલ બહુ સારા ક્લોઝ રિલેશન, એટલે તુકારે વાત કરી શકે એવા અરસપરસ. ને તો એ ગૃહમંત્રી હતા, પછીથી થયા પણ ખરા નામ. તો એમાં કોકે, એટલે અમારા બિપિનભાઈ શાહે થોડીક મસ્તી મજાક કરીને કીધું હરેન પંડ્યાને કે આ જગદીશભાઈ છે, અમારા પત્રકાર છે, આમ છે તેમ છે, અને પત્રકાર તો છે પણ સારા ફેસોલોજીસ્ટ છે. એ કે એ હું? એ કે ફેસ જોઈને કહી દે કે આ માણસની પ્રકૃતિ કહી દે એમ, જી કે તમે કેવા છો, એ જ્યોતિષ. ઓલા કે ઓહો હો જય જગદીશ. અરે મેં કહું ભાઈ સાહેબ સાંભળો, આ બધું ક્યાં ડખે ચડાવ્યા? કીધું આવું કાંઈ છે નહીં. જી એ તો સાહેબ મોટા માણસ ગમે એમ બોલે, જી એવું કાંઈ છે નહીં. જી. અરે નાના કે ઓલા બિપિનભાઈ કે મારા પોતાના અનુભવ છે, કેટલીક વખત અમારા પ્રેસમાં બધાનું મોઢું જોઈને કહી દે કે આમ આમ છે ને આલું એવું હોય છે. તો હરેન પંડ્યા કે નાના જગદીશભાઈ કાંઈક તો હશે, કાંઈક તો હશે, કામ કરો. એ કે વર્યો આપણે કે વાત કરીએ, આપણા કોઈનું કાંઈ નહીં, તમે આપણું તો બધું જાણતા હો, એટલે કદાચ તમે બોલો તો તમને એમ લાગે કે નરેન્દ્ર મોદી તો નવું પાત્ર હતું બધા માટે. મને કે હમણાં નરેન્દ્ર મોદી આવશે, તમે શું કીધું કે હું તો એ કહી શકું કે એ સામેવાળાને ખબર ન હોવી જોઈએ કે હું એનું પ્રિડિક્શન કરી રહ્યો છું, તો હું કહી શકું. મેં જોયા નરેન્દ્ર મોદીને આવતા, અમારી પાસેથી જ નીકળ્યા, પછી શપથ ગ્રહણના મંચ ઉપર ગયા, 5 મિનિટ જોયા, પછી મને કે બોલો હવે શું છે આ ભાઈનું, શું થાય? એની સરનેમને ટાંકીને મેં કીધું અહીંયા ન બોલાય એવું, પણ મેં કીધું કે તમારી જાણ ખાતર વર્ષો પછી લોકો એમ કહે કે ભગવાન બચાવે ભાઈ સાહેબ, આણે કાળો ઘેર વર્તાવ્યો. આ માણસ સત્તા સિવાય કોઈ દી વિપક્ષમાં બેહવા તૈયાર નથી. આનું શાસન એવું હાલશે કે લોકો એમ થાય કે ભાઈ આના સિવાય કોઈ વિકલ્પ જ નથી. વન મેન આર્મી. જી અને એ તમે લખી રાખજો, આ માણસ એ યુગો સુધી યાદ કરવો પડશે, હારું નરહું પછી. આની પ્રકૃતિ બહુ ખતરનાક છે, કીધું દેખાય એવું કાંઈ છે નહીં. ખતરનાક એટલે જેની સીમા નહીં. હવે હરેન પંડ્યાને